તું કોરટ તું કાયદો તું જ છો અમારો ઇન્સાફ. કાં તો કરી દેને સજા મારી માં, કાં તો કરી દેને ગુના માફ. હે માં, હે ભગવતી, અમે તો આ સંસાર સાગરના નાનકડા એવા તરવૈયા છીએ. તારવા વાળી તો તું છો. હવે તાર તોય તું, માર તોય તું. માં મોગલ, અમારો તો તારો આધાર છે. ઈ પ્રાર્થના કરવા વાળા હોય ને, જેને વિશ્વાસ હોય ને, એને તો માં મોગલ ઘણું આપે છે. ઈ તો કૃપાળી છે, ઈ જગદંબા છે. અને એવી માં મોગલ, એના ખોટા સોગંદ ન ખવાય, એની સામે આંગળી ન સિંધાય ભાઈઓ, એની હામું ન પડાય. અને એને જો નતમસ્તક થઈ અને તમે પ્રણામ કરો, એની ઉપર વિશ્વાસ રાખો, તો તમને રાજ અપાવી દે. અને જો હામાં પડો તો કટોરો હાથમાં લઈને ભીખ મંગાવે. ઈ આઈ મોગલ, ઈ ચારણ જગદંબા. અને ઈ માં મોગલના ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી હોય, ત્યારે વાત ઈ કરવી છે કે એનું જન્મસ્થાન કયું છે, અને એના માતા પિતાનું નામ શું છે, અને કેટલા વર્ષો પહેલા માં મોગલમાં એ અવતાર લીધો, અને એને ધરતીમાં શા માટે સમાવવું પડ્યું. એ પોતે તો જગદંબા હતા, તોય એને ધરતીમાં શા માટે સમાવવું પડ્યું. અને આજે ભગુડા ધામ એ માં મોગલમાનું જબરજસ્ત ધામ છે. હજારો માણસો છે કાયમને માટે દર્શન કરવા માટે જાય છે. તો ભગુડામાં આ મોગલ કેવી રીતે આવ્યા, શા માટે આવ્યા, અને તરવેડો એટલે શું, આપણે કહીએ ને કે મોગલમાનો તરવેડો, એ તરવેડો એટલે શું, આ બધી આપણે વાત કરવી છે. પણ મોગલમાનો મૂળ ઇતિહાસ શું છે, અને સૌરાષ્ટ્રની ધરતીમાં, આ ગુજરાતની ધરતીમાં 3 મોગલમાં થયા છે, એક નહીં 3 મોગલમાં થયા છે. એક તળાજા તાલુકામાં મોગલમાં થયા છે, અને એક ભીમરાણામાં થયા છે, દ્વારકા તાબાનું જે ભીમરાણા છે ત્યાં, અને એક ગોરવિયાળામાં. આ 3 મોગલમાં થયા છે. એમાંના મોગલમાં એટલે ભીમરાણા, જે ઘાંઘણિયા શાખના દેવસુર ગઢવી હતા, એમના દીકરી ઈ આઈ મોગલ. અને એની આપણે ઇતિહાસની જ્યારે વાત કરવી છે, ત્યારે આ સામાન્ય ઇતિહાસ નથી. અને મોગલ નામ તો મહાભારતમાં પણ આવ્યું છે કે મોગલ કોને કહેવાય. મહાભારતમાં ભગવાન કૃષ્ણએ જે વાત કરી છે, એ હું ટૂંકમાં તમને વાત કરું તો, મહાભારતનું જ્યારે યુદ્ધ ચાલતું હતું એ વખતે એક કુટીરની અંદર જ્યારે વાતચીત ચાલતી હતી, એ અડધીક રાતનું ટાણું ભાંગ્યું છે, એ 12-1 વાગ્યાનો સુમાર થયેલો. અને એવે વખતે વાતચીતો હાલતી હતી. ભગવાન કૃષ્ણ બેઠા છે, માં કુંતાજી બેઠા છે, 5 પાંડવો બેઠા છે, અને દ્રૌપદી બેઠા છે. અને એ વખતે એક દ્રૌપદીએ કંઈક વાત કરી, અને એ વાતને ઉપર ભીમસેને હાસ્ય કર્યું. એને દાંત આવી ગયા. એટલે ભગવાન કૃષ્ણએ ભીમસેનને વાર્યા કે હા ભીમ, દાંત કાઢવાની જરૂર નથી, દાંત નો કાઢતો. હવે એ ભીમસેનને દાંત કાઢતો બંધ કરાવી દીધો. શું કામ ખબર? એ વાત ઉપર ભીમસેને જ્યારે હાસ્ય કર્યું ને, ત્યારે દ્રૌપદીની આંખની એમ કહેવાય છે કે ભ્રકુટીનો મરોડ બદલાતો જોયો ભગવાન કૃષ્ણએ. એટલે ભીમસેનને ઊભો રાખી દીધો, હસતો બંધ કરી દીધો. બંધ તો થઈ ગયું, એ સભા વિખાણી. અને પછી એકાંતમાં ભગવાન કૃષ્ણને ભીમસેન એમ પૂછે છે કે મને હસતો બંધ કરવાનું કારણ શું? અને એ વખતે ભગવાન કૃષ્ણ એમ કે છે કે દ્રૌપદીને તું હજી ઓળખતો નથી, શક્તિ છે, ઈ મહાકાલી છે. હે કે હા, કે એનું રૂપ તે જોયું નથી, ઈ તો મોગલ છે. હે કે ઈ મોગલ છે. કે મોગલ એટલે શું? કે ઈ મોગલને તારે જોવી હોય ને તો હું કહું એટલું કરજે. કે શું? કે બરાબર હવે મધ્યરાત્રિ થવા આવી છે, હમણાં આપણે બધા સુઈ જઈશું ને, એટલે મધ્યરાત્રિએ દ્રૌપદી છે એ સરોવરમાં સ્નાન કરવા માટે જશે. એ વખતે તું એને ખબર ના પડે એમ પાછળ પાછળ જાજે. ભગવાન કૃષ્ણસિંહ ભીમસેનને એમ કહે છે કે તું પાછળ પાછળ જાજે, અને એ સ્નાન કરી અને વિકરાળ રૂપ જ્યારે ધારણ કરે ત્યારે એ માંગવાનું કહેશે, ત્યારે તું માંગી લેજે કે ભગવાન કૃષ્ણ, 5 પાંડવો અને માં કુંતા એટલા તારા ખપ્પરમાં નહીં, અને બીજા તારા ખપ્પરમાં. આટલું માંગી લેજે. અને ઈ તથાસ્તુ કે ઈ પેલા તું પાણીમાં ઝડપથી કૂદી જાજે, અને 100 યોજન જેટલું તું દૂર વયો જાજે.
એક 100 યોજન જેટલો તું તરીને એકદમ ઝડપથી દૂર વયો જાય છે અને પછી પાણીમાંથી તું બહાર નીકળજે અને ત્યારે ઈ મોગલ રૂપ શું છે, મોગલ કોને કહેવાય, ઈ તને એનું રૂપના દર્શન થશે. અને એ વખતે ભીમસેન છે ઈ ભગવાન કૃષ્ણને કહે છે કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, આ શક્તિને, આ મોગલ શું કહેવાય ઈ મારે જોવું છે. અને એ વખતે મધ્યરાત્રિએ બરાબર દ્રૌપદી છે ઈ સરોવરમાં સ્નાન કરવા માટે જ્યારે જાય છે ત્યારે પાછળ ભીમસેન છે એ છુપાતો જાય છે અને સરોવરમાં સ્નાન કરી અને દ્રૌપદી જ્યારે ઊભા થયા ત્યારે એવું વિકરાળ રૂપ જ્યારે ભીમસેને જોયું ત્યારે થર ધ્રુજવા મળ્યો કે આ તો આખી દુનિયાને એના પોતાના મોઢામાં હમાવી લે એવું આનું વિકરાળ રૂપ છે. આજ સુધી હું એને ઓળખી નથી શક્યો. આ તો સાક્ષાત શક્તિ છે, ભગવતી છે. પણ એ વખતે વિકરાળ રૂપ ધારણ કરેલું ની દ્રૌપદી એમ કહે છે કે છે કોઈ દેવ કે દાનવ કે માનવ જેને જે માંગવું હોય એ માંગી લ્યો કોઈ હોય તો. અને એ વખતે ભીમસેન કહે છે કે માં હે શક્તિ, હે ભગવતી. ભીમસેન બોલે છે, માંગે છે. ભગવાન કૃષ્ણએ કીધું તું માંગવાનું કે માં 5 પાંડવો, ભગવાન કૃષ્ણ અને માં કુંતા એટલા તારા ખપરમાં નહીં, બીજા બધાય તારા. એમ કહી અને એકદમ ઝડપથી એમ કહેવાય છે કે સરોવરમાં ધુબકો મારી અને ડૂબકી મારી અને એટલો ઝડપથી તરી અને 100 યોજન કરતા દૂર વયો ગયો. અને જ્યારે બહાર નીકળ્યો અને એ વખતે દ્રૌપદી છે વિકરાળ રૂપમાં તથાસ્તુ બોલે છે. એ વખતે એવી એની મોઢામાંથી આગ નીકળી અને અનર્ગલ નામની આગ હતી. ઈ જે આગ નીકળી એને અનર્ગલ કહેવાય. અને અનર્ગલમાંથી ઈ મોરગલ શબ્દ આવ્યો. મોરગલ એટલે મોગલ. અને ઈ જે આગ નીકળી ને 100 યોજન સુધી ભીમસેનની બાજુમાં ઠેઠ આગ પગી ગઈ અને એટલું જે સમુદ્રનું પાણી હતું ઈ અડધું પોણું તો બળી ગયું હતું અને બીજું પાણી છે ઈ એટલું બધું ગરમ થઈ ગયું, ધુવાડા નીકળવા માંડ્યા હતા. અને ભીમસેન ત્યાં ને ત્યાં હાથ જોડી ગયો હતો કે આ મોગલને આજ જોયો જે ખાલી બોલે ત્યાં એટલી આગ નીકળે તો આ પૃથ્વીના અંડને ભાંગીને ભૂકો કરતા એને વાર શું લાગે? એને મોગલ કહેવાય. ભગવાન કૃષ્ણએ એના શબ્દોમાં કીધું છે કે આવું વિકરાળ રૂપ હોય એને મોગલ કહેવાય. અને એવી જ જગદંબા આ મોગલ જે ભીમરાણામાં થયા એના ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી છે કે એને આંગળી ન સિંધાય, એના ખોટા સોગન ન ખવાય, એને આંગળી સિંધાઈ ગઈ હોય તો આ મોગલ કોઈ દી મૂકે નહીં ભાઈઓ. અને આજથી 1300 વર્ષ પહેલા ભગવતીનું અવતરણ થયેલું માં મોગલનું. અને કઈ રીતે અવતરણ થાય છે અને એનો પહેલાનો અવતાર કયો હતો એની જો આપણે વાત કરીએ તો ઈ એક મોટો ચારણોનો નેહડો છે. એમાં હજારો ગાયું ભેહું અને એ ગાયું ભેહુંનો વ્યવસાય હતો. અને ચારણો છે એ તો કાયમને માટે માં ભગવતીની આરાધના કરતા હોય. એમાંનો ગાંગણિયા શાખનો એક દેવસુર નામનો ચારણ, એ દેવસુર ચારણ છે એને સંતાન કાંઈ નહોતું એટલે માં હિંગળાજને પરખવા માટે જાય અને માં હિંગળાજની ભક્તિ કરે. અને એ વખતે જ્યારે માં હિંગળાજ છે એ પ્રગટ થઈ અને આ દેવસુર ગાંગણિયા ચારણને એમ કહે છે કે જા ચારણ, તારી ભક્તિથી હું રાજી થઈ છું અને હું ખુદ હિંગળાજ છું. એ તારા ઘરે તારી દીકરી થઈ અને મહાકાલી રૂપે આવીશ. એ આશીર્વાદ છે એમાં હિંગળાજે આપી દીધા. અને ત્યારબાદ દેવહુર ગાંગણિયાને ઘેરે દીકરીનો જે જન્મ થયો એ જ જગદંબા એ મોગલમાં. અને એ મોગલમાંનો પહેલો અવતાર એટલે માં હિંગળાજ. એ હિંગળાજ છે એ મહાકાલી રૂપે અહીંયા મોગલમાં તરીકે એમ કહેવાય છે કે દેવસુર ગાંગણિયાને આંગણે એ દ્વારકા તાબાનું જે હાલનું ભીમરાણા ગામ છે ત્યાં માં જગદંબાનું અવતરણ થયું. એટલે માં મોગલનું પ્રાગટ્ય સ્થાન છે એ ભીમરાણા ગામે છે. અને પ્રાગટ્ય સ્થાન જ કહેવાય, જન્મસ્થાન ન કહેવાય. શા માટે? સાધુ સંતો છે એ આજે પણ એમ કહે છે કે ઈશ્વર કે ભગવતી એ ક્યારે જન્મ નથી લેતા, એ પ્રગટ થાય છે. પણ કેવી રીતે થાય છે?
કે જનેતાના ઉદરમાં 9 માસ સુધી જે બાળક હોય છે એ જ્યારે જન્મ લે અને એની અંદર જે જીવ હોય છે એ જીવને બીજી જગ્યાએ મોકલી દેવામાં આવે છે અને જે આ ભગવતી હોય કે ઈશ્વર હોય એ પોતે એ શરીરની અંદર પ્રવેશ કરી અને પ્રગટ થાય છે. આવી રીતે પ્રાગટ્ય થાય છે. એ 9 માસ સુધી પેટમાં નથી રહેતા, એ તો આવી રીતે પ્રગટ થાય છે. અને માં ભગવતી આ મોગલનું પ્રાગટ્ય થયું અને એ ધીમે ધીમે મોટા થાય છે ભગવતી. પણ આ દેવહુર ગાંગણિયાને તો ખબર હતી કે આ સાક્ષાત જગદંબા છે અને ચારણોના નેહડામાં ધીમે ધીમે ખબર પડવા મળી અને હવ છે એ માતાજીના દર્શન કરવા માટે આવે, કારણ કે આ તો બાળ રૂપે છે. માં ભગવતીના બાળ રૂપના દર્શન કરવા માટે ચારણો છે એ કાયમને માટે આવે. એમ કરતા કરતા આઈ મોગલની એક બેનપણી આઈ વાંજી, એને બધી ક્રિયાઓ છે એ આવડે થોડી થોડી. હો, મોગલની બેનપણી અને એને થોડી થોડી બધી ક્રિયાઓ આવે. એની પાસે જે દેરા હોય છે, અમુક જે ભુવાઓ હોય છે એ પોતાની સાથે દેરા રાખે, એવી રીતે આઈ વાંજી છે એની પાસે દેરા હતા. એવા 4 દેરાઓ હતા. ઈ જે 3-4 દેરાઓ હતા એની શક્તિથી ઘણું ખરું કામ કરે. એટલે આઈ મોગલને પણ ફાયદો થાય. પણ માં મોગલ છે એ કોઈની સાથે વાત કરતા નહીં, એકદમ બંધ હોય, પોતે પોતાના માલઢોર ચારે અને એની સાથે એની બેનપણી આ વાંજી આઈ છે એ બંને રમતા હોય. બસ મોગલમાંથી બોલે નહીં એટલે એનું નામ મૂંગી આઈ પડી ગયું હતું કે આ કાંઈ બોલતા નથી એટલે મૂંગા છે એટલે મૂંગી આઈ કહેતા. એવી રીતે સમય જાતા જાતા સમય ગયો અને 20 થી 25 વર્ષની જ્યારે માં મોગલની ઉંમર થઈ, એ વખતે પોતાના ફૂઈ મોગલમાંના જે ફૂઈ છે ગોરવી આઈ, એ ગોરવી આઈ ગોરવિયાળી સાસરે હતા. ગોરવિયાળા જે ગામ છે ત્યાં. એટલે માં મોગલમાંનું સગપણ છે એને ઘરે જ કરવામાં આવ્યું. આપણે ત્યાં ઘણા વર્ષો પહેલાનું જે આખી ગોઠવણ છે એ ફૂઈની પાછળ ભત્રીજીને આપવામાં આવે એવી રીતે સંબંધ થાય. એટલે માં મોગલમાને એના ફૂઈને ઘેરે જ સંબંધ કર્યો. વેવિશાળ થયા પછી લગ્નનું ટાણું નક્કી થયું અને અખાત્રીજના દિવસે ગોરવિયાળાથી જાન આવે છે. ભાઈ મોગલમાને પરણવા માટે ઈ ચારણ આવ્યા. લગ્ન થયા અને લગ્ન થયા બાદ જાન છે ઈ ઉઘલી અને ધીમે 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 હાલતા 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 જે મોગલમાં સાથે જે ચારણ પરિણ્યા છે એને એમ થયું કે હું આની સાથે થોડી ઘણી વાત કરું. એટલે મોગલમાના જે પતિ હતા, ચારણ જે હતા, એ ગઢવીએ મોગલમાને 1-2 વખત કંઈક વાત કરી પણ મોગલમાં કાંઈ બોલ્યા નહીં. એટલે કે આ તો નહીં બોલે. પછી એની સાથે એની બેનપણીને મોગલમાને જ્યારે વળાવ્યા ત્યારે જે વાંજી આઈ છે એને મોગલમાની સાથે મોકલેલા અને ચારણોને કીધું તું કે આ વાંજી છે એને અમે તમારી સાથે મોકલીએ છીએ, કારણ કે આ બોલશે નહીં. મોગલ છે એ બોલતા નથી અને એનું જે કાંઈ કામ છે એ આ વાંજી કરશે. એટલે આ વાંજીને એમની સાથે મોકલેલા. એટલે ચારણને એમ થયું કે આ વાંજી સાથે હવે હું વાતો કરું, કારણ કે મોગલ તો કાંઈ બોલે એમ નથી. એટલે વાંજી સાથે વાતો કરતા જાય છે કે આ કયું પરગણું છે, આ કઈ જગ્યા છે. એમ કરતા કરતા વાંજી પાસે જે દેરાઓ હતા એટલે વાંજી કે છે ચારણને કે હું તમને પરચો બતાવું. હે કે પરચો બતાવું? કે પરચો? કે હા. કે કઈ રીતે? એટલે એક જે નાનકડી એવી થેલી હતી એમાંથી અડદના દાણા કાઢી અને ધરતી ઉપર ઘા કર્યા. એટલે પોતાની જે મેલી વિદ્યા હતી, જે દેરાઓ હતા, એના દ્વારા એ કામ કરાવતા હતા. એટલે વાંજીએ ધરતી ઉપર અડદના દાણા છાંટ્યા
એટલે જે આખું જંગલ હતું ને, એ જંગલ છે એ આમ એકદમ સળગવા લાગ્યું. હકીકતમાં કાંઈ હતું નહીં, પણ આવી આ દેરાથી એને એવું લોકોને દ્રશ્ય બતાવ્યું કે આ મેલી વિદ્યાથી એવું દ્રશ્ય બતાવ્યું કે આખું જંગલ છે એ જળ 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 હળગતું હોય એવું દેખાવા માંડ્યું. લોકો છે એ જાનૈયાઓ છે ભાગવા માંડ્યા. એટલે ચારણ કહે છે કે રહેવા દે, આ તો તારી મેલી વિદ્યા હોય એવું લાગે છે. એટલે એ વિદ્યા આખી હંકેલી લીધી અને હાલતા હાલતા પાછા અડદના દાણા નાખ્યા. એટલે લોકો છે એને આખું દરિયાનું જે પાણી આવતું હોય જળબંબાકાર થયો હોય એવું દેખાવા લાગ્યું અને લોકો છે એ પાણીમાં હાલતા હોય એવું લાગવા માંડ્યું. હકીકતમાં તો ધરતી જ હતી, પણ લોકોને એવું લાગ્યું કે આપણે પાણીમાં ચાલીએ છીએ. એટલે પોતાના કપડાઓ છે એ જરા જરા ઊંચા કરી અને ચાલવા માંડ્યા. અને એ વખતે માં મોગલ છે એને પણ પોતાનું કપડું છે એ જરાક ઊંચું કર્યું અને હાલવા લાગ્યા. અને એ વખતે વાંજી અને આ ચારણ એને બંનેએ જોયું કે લોકો એમ કહે છે કે આ મોગલ છે, મોંઘીઆઈ છે, એ તો ચારણ જગદંબા છે, જોગમાયા છે, આનામાં તો પરમ શક્તિ છે. પણ એવું લાગતું તો નથી, કારણ કે જો એને ખબર હોય, એ તો જગદંબા હોય તો એને તો બધી ખબર હોય કે આ બધી ખોટી મેલી વિદ્યાઓ છે, આ દેરા દ્વારા બધું આવું રચવામાં આવે છે. જો એ જગદંબા હોય તો એને તો ખબર જ હોય કે આ પાણી નથી, આ તો ખોટી વસ્તુ છે, આ તો સર્જન થયેલું છે. પણ આનામાં કાંઈ શક્તિ લાગતી નથી, આનામાં કોઈ ભગવતીનો એક પણ ગુણ છે નહીં. વાંજીને પણ એમ લાગ્યું કે આનામાં કાંઈ તાકાત નથી, આ તો લોકો ખોટું ખોટું કહે છે કે આ જગદંબા છે એવું. એટલે બંને એવી વાતો કરતા કરતા ચાલતા થયા અને ગોરવિયાળાનું પાદર આવ્યું. અને એ વખતે સામેથી ગોરવિયાળાથી સામૈયું લઈ અને લોકો હાલ્યા આવે છે, ઢોલ નગારાની શરણાઈયું વાગે છે. અને એ વખતે આ ચારણને એમ લાગ્યું કે આ વાંજી છે એ તો પછી વહી જાય છે, એ કઈ સાથે તો રહેવાની નથી, એને તો અહીં સુધી મોકલ્યા છે હારે, એટલે પછી આની સાથે મારી મુલાકાત થશે નહીં. અને આણે આવી મેલી વિદ્યાથી કામ બહુ સરસ કર્યું છે, એટલે આ વાંજી છે ક્યારેક આપણને કાયમ આવે એવી છે, એટલે હું એને શાબાશી આપી દઉં. એટલે વાંજીને બોલાવીને કીધું કે શાબાશ બેટા. જોજો બેટા શબ્દ વાપર્યો છે ચારણે બેટા શબ્દ વાપર્યો, બેટા શાબાશ, તું આવું બધું જાણ છો, તારી પાસે આવા બધા દેરા છે અને તે નાની ઉંમરમાં આટલું પ્રાપ્ત કર્યું, તને ધન્યવાદ દેવો પડે. અને એમાંથી વાત નીકળી, જે પરચાઓ બતાવ્યા હતા વાંજીએ, જે મેલી વિદ્યાનો જે આ ખેલ બતાવ્યા હતા, એની બધી વાત કરતા કરતા એકબીજા સામે હાસ્ય કરે છે. અને એમાં જ્યારે આ પાણીની વાત આવી કે પૂર આવ્યું અને લોકો કેવા કપડા છે ઊંચા લઈને હાલવા માંડ્યા, ભાગવા માંડ્યા. અને એ વખતે મૂંગીઆઈ પણ કપડા ઊંચા લઈ લીધા. એમ કરીને હસ્યા અને હસી અને ચારણ છે એ ચારણ કહે છે કે માર તાળી, એમ કરી અને વાંજીના હાથમાં તાળી મારે છે. અને ઈ તાળીનો અવાજ આવ્યો અને ઈ અવાજ આવતાની સાથે આ મૂંગીઆઈ એટલે કે માં મોગલ, ઈ મોગલની એમ કહેવાય છે કે ભ્રકુટીનો મરોડ બદલાણો. અને ભ્રકુટીનો મરોડ બદલાણો અને ઈ વખતે બોલ્યા છે મોગલમાં બોલે છે કે ચારણ, ભલા માણા આપણે તો ચારણ છીએ અને વાંજી છે ઈ તો આપણી દીકરી કહેવાય, અને એની માથે તે એને હાથમાં તાળી મારી. અરે ચારણ તો પર સ્ત્રીને કોઈ દિવસ અડે પણ નહીં, અને આજે તે તાળી મારી, તમે મર્યાદા ચૂક્યા કહેવાય ચારણ, હવે તમારે મારે કોઈ દિવસ બને નહીં. આ મોગલ એમ કહી અને કીધું કે હે ધરતી, હે વસુંધરા, માં ભગવતી ધરતીને પ્રાર્થના કરે છે આ મોગલો કે ધરતી હવે મને જગ્યા આપી દે તો મારે હમાઈ જવું છે. અને ગોરવિયાળીના પાદરમાં એમ કહેવાય છે કે તેથી ધરતી ફાટી હતી અને વિકરાળ રૂપ એમ કહેવાય છે કે આ મોગલે લીધું ભાઈઓ, એક હાથમાં તરવાર ને બીજા હાથમાં નાગણી. અને
એ હવા બેટની હાથમાં નાગણી હતી, એક હાથમાં તરવાર હતી, અને આ રૂપને જોઈ અને લોકો છે એ એકદમ સ્થિર થઈ ગયા હતા કે આ બધું શું થયું, આ બધું શું છે ખબર પડતી નથી. અને ધીમે 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 આ મોગલ છે એ ધરતીમાં હવાવા માંડ્યા. અને એક બાજુ આ ગોરવીને ખબર પડી કે મારી ભત્રીજી જે મારા ફૂઈની વાહે જે ભત્રીજી આપેલી હતી એ મોગલ છે એ ધરતીમાં હમાય છે. અને એ ત્યાંથી દોડતા આવે છે કે શું થયું, આ ધરતીમાં શા માટે મોગલ હમાય છે. અને આ બાજુ આ વાંજીને ખબર પડી ગઈ કે આ જે તાળી મારી છે એ પરસ્ત્રીને આ ચારણ અડ્યો છે, એટલે આ ભગવતીનો આ ભ્રકુટીનો મરોડ બદલાણો છે ને આ કોઈ સામાન્ય શક્તિ નથી. એ વિકરાળ રૂપને જોઈ અને વાંજી છે એ હાથ જોડીને એમ કહે છે કે માં મને માફ કર. વાંજી છે એમ કહે છે કે માં મારો આમાં કઈ વાંક ખરો, મારી પાસે તો આ જે દેરા હતા એના મેં ખેલ બતાવ્યા હતા, પણ તમારે જો અહીંયા હમાઈ જવું પડતું હોય તો મારે હવે પાછું નથી જવું અને અહીંયા નથી રહેવું. હવે માં મને તારા ખોળે લઈ લે, મારે હમાઈ જવું છે તારી હારે હારે. અને એ વખતે આ મોગલ કહે છે કે આવી જાઓ, અને આવી જાઓ એમ કીધું. એ વખતે એકલી વાંજી નહીં પણ એની સાથે જે 3 દેરાઓ હતા ઈ પણ જાય છે. ઈ 3 દેરાઓ કયા કયા છે એની હું તમને જો વાત કરું તો એની સાથે સિકોતરમાં હતા, મેલડીમાં હતા અને એક વીર હતા. આ 3 દેરાઓ હતા અને પોતે વાંજી એટલે 4 અને 5માં આઈ મોગલ. આ 4 દેરાઓ, આ 3 દેરાઓ અને વાંજી આઈ, ઈ 4 છે આઈ મોગલના ખોળામાં બેહી ગયા. અને ધરતીમાં જ્યારે હમાતા હતા એ વખતે મોગલમાના સાસુ એટલે કે એના ફૂઈ ઈ ગોરવી આઈ છે, ઈ દોડતા આવે છે કે હે મોગલ એમ કરતા આવે છે. એ વખતે આ મોગલ એમ કહે છે કે ફૂઈ હવે ત્યાં ને ત્યાં ઊભા રહી જાયજો, હે કે હવે આ બાજુ આવતા નહીં, ત્યાં ને ત્યાં ઊભા રહી જાયજો. અને એ વખતે આ ગોરવી આઈ છે ઈ ત્યાં ઊભા રહી ગયા અને ઈ જ જગ્યાએ જમીનમાં આ ગોરવીમાં છે ઈ પણ પોતે જમીનમાં એમ કહેવાય છે કે ધરતીમાં હમાઈ ગયા. અને આ મોગલને આ લોકો છે ઈ પ્રાર્થના કરે છે કે માં માફ કરો. અને ઈ વખતે માં મોગલ એમ કહે છે કે મારી તો તમારી બધાયની ઉપર મીઠી નજર છે, હું તો માં છું, અને એકવાર કોઈ મને જો માં કહી દે ને તો પછી એની ઉપરથી મારે કોઈ દિવસ વિફરવાનું ન હોય. પણ હું તમને આશીર્વાદ આપું છું કે 3 વર્ષે મારો તરવાડો કરજો. એટલે કે તર એટલે 3 વર્ષ, વાડો એટલે કે જે સમાજના તમે માણસો છો, જે શાખના છો, કે જે મોગલમાને જે વ્યક્તિ જે ચારણ પરણવા આવ્યા હતા એનું જે કુટુંબ છે એ કુટુંબને એ વખતે વાડો કહેવાતો હશે, એટલે કે તરવાડો કરજો. તરવાડો એટલે કે 3 વર્ષે એક વખત મને આ લગ્નનો પોશાક ચડાવજો, કે જે મેં અત્યારે ભેળિયો ઓઢ્યો છે, જે મારો પોશાક અત્યારે લગ્નનો જે મેં પહેરેલો છે ઈ લગ્નનો પોશાક એવો શણગાર ઈ તમે 3 વર્ષે એકવાર મને ચડાવજો. અને બપોરના સમયે ઈ સૂર્યના કિરણ થકી હું આવી અને હાથ અડાડીશ. આવો આશીર્વાદ માં ભગવતી મોગલમાએ આપ્યો હતો. અને તરવાડાના પણ 3 જેટલા લગભગ પ્રકારો છે, મેળો, તરવેડો અને જહાહાઈ તરવેડો. આ 3 પ્રકારો છે. તરવેડો છે, મેળો છે એ બધા કરી શકે છે, અને તરવેડો છે એ માં મોગલમાનો જે પરિવાર છે એ લોકો જ કરી શકે છે. અને જહાહાઈ તરવેડો છે એ એવો છે કે માં મોગલના આપણી ઉપર આશીર્વાદ પડે અને કદાચ આપણી ઘરે એની દયાથી સંતાન થાય કે આપણું કોઈ પણ કામ થાય તો આપણે એ તરવેડો કરવી. એવી રીતે આ 3 પ્રકારો છે. અને પછી માં ભગવતી મોગલમાં છે એ ત્યાં સમાઈ જાય છે. અને એ પછી પરચાઓ તો માતાજીના અદ્ભુત છે, હજારો પરચાઓ છે, પણ એમાંનો એક વિરમગામની બાજુનું
એક ગામ છે અને એ ગામની સીમમાંથી એમ કહેવાય છે કે એક દીકરી છે, એ રાજપૂતની દીકરી પોતાના બાપને ભાત દેવા માટે વાડીએ હાલી જાય છે અને એમાં જે કડીનો બાદશાહ છે એને ઘોડા લઈને નીકળવું અને આ દીકરીનું રૂપ જોયું અને રૂપની ઉપર મોહિત થયો અને દીકરી હાલી જતી હતી, એક બાજુ વહી ગઈ કે ઘોડાને રસ્તો મળી જાય, પણ ઘોડાએ રસ્તો તો કાપ્યો, સાઈડ કાપી, પણ ઘોડા છે દીકરીની ફરતા ફરતા ફરવા માંડ્યા અને કીધું કે કોણ છો? અને એ વખતે કહે છે કે સુરસિંહ વાઘેલાની હું દીકરી છું. હે કે સુરસિંહ વાઘેલાની દીકરી છું, કે ક્યાં જા છો? કે મારા બાપને ભાત દેવા માટે જાઉં છું. કે તું આ ભાત લઈ અને હાલી જા છો એ રૂડી નથી લાગતી, તું તો કડીના કાંગરે ઈ જનાનખાનામાં હારી લાગ, એટલે તું મારી સાથે લગ્ન કરી લે. બળપૂર્વક મારે લગ્ન કરવા પડે ને તને લઈને જવું પડે, તારું અપહરણ કરવું પડે, એ પહેલા તું મને લગ્નની હા પાડી દે. દીકરીએ વિચાર કર્યો કે અત્યારે એકલી છું અને અત્યારે કાંઈ કરવા જેવું નથી, અને એ વખતે દીકરી એમ કહે છે કે તમે બરાબર છે તમારી વાત, કે તમારી સાથે જો લગ્ન કરવા હોય તો મને તો રાજ મળશે, હું તો તમારી પટરાણી થઈ અને રહીશ, એમાં તો મારું સુખ હોય, પણ હું તમને સીધી હા ના પાડી શકું, તમારે મારા બાપ પાસે માંગુ નાખવું પડે. એમ કે હા, કે હાલ હું તારા બાપ પાસે આવું છું. અને કડીનો બાદશાહ છે એ દીકરીની સાથે એમ કહેવાય છે કે સુરસિંહજી વાઘેલા છે વાડીએ બેઠા છે અને ત્યાં આવ્યા અને દીકરી સાથે હતી, એટલે સુરસિંહજી પૂછે છે કે બેટા આ બધું શું છે? આ લોકો ઘોડા લઈને શા માટે આવ્યા છે? દીકરી કહે છે કે બાપુ એ મહેમાન છે અને મહેમાનને તમારે જવાબ આપવાનો છે. હે કે જવાબ આપવાનો છે, એ મારું માંગું લઈને આવ્યા છે. એમ કે હા. અને વિચાર કરવા માંડ્યો સુરસિંહજી વાઘેલા, વિચાર કરે છે કે આ રાજપૂતની દીકરી મારી દીકરી ઉપર મને એટલો ભરોસો છે કે ઈ કોઈ દિવસ આવા બાદશાહોના જનાનખાનામાં જવાના વિચાર કોઈ દી કરે નહીં, પણ કાંઈક છે એટલે અત્યારે હા પાડી દેવામાં મજા છે, પછી આગળ જે થાય એ જોયું જશે. એ વિચાર કરીને કીધું કે કાંઈ વાંધો નહીં, હું તમને કંકોત્રી મોકલી દઈશ, ત્યારે તમે જાન લઈને આવી જજો. અને હા પાડી દીધી અને બાદશાહ છે, કડીનો બાદશાહ રાજી થતો થતો વયો ગયો. અને પછી દીકરીને બાપ પૂછે છે કે બેટા હવે શું કરશું? અને એ વખતે દીકરી એમ કહે છે કે મૂંઝાવાનું ન હોય બાપ, હું આ મોગલનું કાયમ દિવેલિયું ફેરવું છું અને એનું ધુપેલિયું ફેરવું છું, આ મોગલ જરૂર વારે આવશે. એ વિશ્વાસની સાથે પોતાના બાપને એમ કીધું કે મારી માંગલ છે ને એ વારે આવશે. એટલી જ્યાં વાત થઈ ને ત્યાં તો આ મોગલ છે એ ભાઈ એના થડામાંથી ઊભી થઈ ગઈ છે અને અડધી રાતને ટાણે એ કડીના કાંગરા ધ્રુજાવ્યા અને સિંહણનું રૂપ જાણે લીધું છે. અને કડીના બાદશાહને એમ કહેવાય છે કે પગમાં પડવું પડ્યું તું કે માં મને માફ કર, હવે કોઈ દિવસ કોઈની દીકરીને હું હેરાન નહીં કરું. કડીના કાંગરા ધ્રુજાવનારી આ મોગલ. અને બીજી જો આપણે વાત કરીએ તો આ મોગલમાં છે એ ભગુડામાં શા માટે આવ્યા એની જો વાત કરીએ તો ગીરમાં કામળિયા આહીરો રહેતા હતા અને એ આહીરો અને ચારણો છે એ બધા નેહડામાં હારે રહેતા હતા. એમાં એક આયરાણી છે, એને એક ચારણ જગદંબા જેવી દીકરી એની બેનપણી હતી અને એને કીધું તું લે બેન તું હવે આ નેહડો છોડીને જા છો એટલે મારી આઈ મોગલ હું તને કાપડામાં આપું છું, મારી પાસે બીજું કાંઈ તો છે નહીં તને જેવા દેવા જેવું, પણ તું હવે આ નેહડો છોડીને જા છો એટલે મારી મોગલ તને હું કાપડામાં આપું છું. એ ચારણ જગદંબા જેવી જોગમાયા દીકરીએ આ મોગલનું ફળું એમ કહેવાય છે કે આ આયરાણીને આપ્યું. અને એ આયરાણી છે એ પોતાના ગામમાં એટલે કે જ્યાં ભગુડા ગામ છે ત્યાં આવ્યા અને પોતાના ઘરે એ આ મોગલમાંની સ્થાપના કરી. અને ધીમે 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 સમય જતા લોકોના કામ એવા થવા માંડ્યા કે માં મોગલનું નામ છે
ઈ આ ભાવનગર જિલ્લામાં ધીમે ધીમે ભગુડામાં મોગલમાનું નામ ગાંજવા માંડ્યું અને એમ કરતા કરતા અત્યારે આખી દુનિયાની અંદર ભગુડા ગામ ઈ દુનિયામાં એક પણ ખૂણો એવો નથી કે એને મોગલમાનું નામ ન આવડતું હોય, ભગુડાને કોઈ ઓળખતું ન હોય એવું નથી. આજે પણ હજારો માણસો કાયમ ત્યાં જાય છે, જમે છે, માં મોગલના દર્શન કરે છે અને એનો જ્યારે પાટોત્સવ આવે ત્યારે તો કરોડોની સંખ્યામાં ત્યાં માણસો હોય છે. તમે પણ જાજો ભગુડા. ઈ બગદાણાથી 12 કિલોમીટર દૂર, બજરંગદાસ બાવલિયાની આ પવિત્ર ભૂમિથી 12 કિલોમીટર દૂર, એટલે આ મોગલમાના ભગુડા જઈ અને તમે દર્શન કરજો. અને આવો કંઈક હતો ઇતિહાસમાં મોગલમાનો, તો કાયમને માટે મોગલમાં છે કલ્યાણકારી છે, તો મંગલકારણી મોગલ એ મંગલ કરે એવી માં મોગલને કાયમને માટે આપણે પ્રાર્થના કરીએ. કારણ કે જ્યાં મોગલનું સ્મરણ થતું હોય ત્યાં કોઈ દિવસ ભૂત પ્રેત આવે નહીં, ત્યાં કોઈ દિવસ ચોરી નહીં. તેવડ નથી કે તમારી ઘરે ચોરી કરી શકતે. તમારા બારણાએ કોઈ દિવસ તાળા ન દ્યો અને હે મોગલ તું ધ્યાન રાખજે એમ કહીને વયા જાઓ, તો કદાચ 10 દિવસે પાછા આવો ને તો એ ઘરની તમારી એની સ્થિતિ હોય, એમાં કોઈના બાપની તેવડ નથી કે તમારા ઘરમાં કોઈ ગળી શકે. એવી માં મોગલને આપણે કાયમને માટે પ્રાર્થના કરીએ. અને માં મોગલની બહુ શ્રદ્ધા હોય તો લોકો આજે દર મંગળવાર રહે છે, અને માં મોગલનો મંગળવાર એટલે મંગલ કરવા વાળી મોગલ છે, એટલે મંગળવાર એનો કાયમને માટે લોકો છે એ મંગળવાર રહે છે. તો તમારી પણ શ્રદ્ધા હોય તો તમે પણ મંગળવાર રહેજો. અને ભગુડામાં કે કોઈ પણ સ્થાને માં મોગલનું મંદિર હોય ત્યાં જઈ અને માને એકવાર પ્રાર્થના કરજો. અને કદાચ જો તમે દુઃખી હો ને તો આંખમાંથી આહુડા પડે એ પહેલા તમારા દુઃખને પી જાહે, એ મને વિશ્વાસ છે. અને તમે પણ એવા વિશ્વાસથી માં મોગલને પ્રાર્થના કરજો. જય મોગલ, જય મોગલ, જય માં મોગલ.